મલાડમાં મારી કથા છેલ્લા દિવસે મેં કીધું હતું, આજની દીકરીઓને માં ખીજાય ને એટલે એ દીકરીને એમ જ લાગે દુશ્મન મારી કોઈ હોય ને તો મારી માં જ છે. સાંભળજો, દીકરીઓને એમ જ લાગે કે મારી માં મારી દુશ્મન છે, પણ એ પોતે જ્યારે માં બને ને ત્યારે એને ખબર પડે કે મારી માં જે કહેતી બધું સાચું હતું. અને આ વાતની એટલી બધી નોંધ લેવાની વાત જવા દો. એક એક વ્યક્તિએ મને આવીને કીધું, નહીં શાસ્ત્રીજી, વાત તમારી બહુ બરાબર છે. આજની દીકરીઓ જેમ 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 સમય જાય છે ને એમ એમ ન કરવાનું કરવા લાગી છે. ગમે તેમ મન ફાવે એમ જીવવા લાગ્યા. તમારે અહીંયા તો હજી સારું છે હો. અમારી બાજુમાં ક્યારેક આવજો, દીકરીઓ બીડી પીરતા શીખી ગઈ છે, ઓલું પીતા શીખી ગઈ છે. તમારે અહીંયા નથી ને એવું કાંઈ? નથી ને? ભગવાન કરે ને આવું કાંઈ ન હોય હો. હંમેશા યાદ રાખજો સાહેબ, સુખી થવું હોય તો સમજણ શક્તિ બહુ જરૂરી છે. ગ્રંથ તમને ને મને કહે છે, આ વાતની નોંધ બહુ લેવાય ગઈ એટલા માટે હું તમને કહું છું સાહેબ, આપણા વડીલો ક્યારેક આપણને કઈક કહેતા હોય ને એની પાછળ એના અનુભવ બહુ બોલતા હોય છે. આપણી કરતા 30, 35 વર્ષ મોટા છે, આપણને કહે છે એ પ્રમાણેનું જીવન જીને જોયેલું છે. આ ગ્રંથો લખેલા ઋષિ મુનિઓ હજારો વર્ષ પહેલા લખીને તમને મને કીધું, આમ જીવશો તો કોઈ દી દુખી નહીં થાવ, આમ જીવશો તો કોઈ દી દુખી નહીં થાવ. બસ આ જ આપણે કરવાનું છે. હજી એકવાર કહું, સાંભળવા કરતા શું કરવાનું છે? સમજવાનું છે. આ સમજણ શક્તિ ડેવલપમેન્ટ કરવા માટેનો ગ્રંથ કોઈ હોય ને તો એનું નામ છે શિવ મહાપુરાણ.